સાંતલપુર મામલતદાર ડીડી પંડ્યાનો આત્મહત્યાનો પ્રયાસ વિડીયો અને સુસાઇડ નોટમાં સશખ્સો સામે ગંભીર આક્ષેપો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ફરજ બજાવતા મામલતદાર ડીડી પંડ્યાએ માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે। મામલતદારે આ અંતિમ પગલું ભરતા પહેલા એક સુસાઇડ નોટ અને વિડીયો એમ પણ જાહેર કર્યા છે, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। મામલતદાર ડીડી પંડ્યાએ તેમની સુસાઇડ નોટમાં પોતાના જ ભાણેજ હરકિશનભાઈ બેચરભાઈ સહિત કુલ 6 જેટલા ઈસમોના નામનો ઉલ્લેખ કર્યો છે। આક્ષેપ મુજબ આ પ્રકારના તમામ શખ્સોએ પૂર્વ આયોજિત પ્લાન ઘડી તેમને ખોટી રીતે બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું। સુસાઇડ નોટમાં મામલતદારે ગંભીર વિગતો લખતા જણાવ્યું કે આરોપીઓ દ્વારા તેમની વિરુદ્ધ એસીબીમાં ખોટી ફરિયાદો કરવામાં આવી હતી। યુવતી સાથેના ખોટા ફોટા બનાવી તેમને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો હતો। સતત હેરાનગતિ અને માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળીને તેઓએ આત્યંતિક પગલું ભરી રહ્યા છે। આત્મહત્યાના પ્રયાસ બાદ મામલતદાર ડીડી પંડ્યાને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તપાસમાં જોડાયો છે। મામલતદારના વિડીયો અને સુસાઇડ નોટને આધારે પોલીસે નામજોગ શખ્સો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ દિનેશભાઈ દુજાજી પંડ્યા। આજ રોજ હું આ છેલ્લો વિડીયો બનાવી રહ્યો છું। મારા વિરુદ્ધમાં મારા ભાણેજ પંડ્યા કિશનભાઈ બેચરભાઈ છેલ્લા 4 વર્ષથી પાછળ પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ 8 થી 10 કરેલી છે, જે તપાસ કરાવતા હું પોતે થાકી ગયેલ છું અને તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે। આજે મને બપોરે મારા ગામના વાઘેલા વસરામભાઈ શંકરભાઈ, જેઓ મામલતદાર કચેરીમાં ક્લાર્ક છે, તેઓનો ફોન આવેલ અને જણાવેલ કે ભાટર ગામના 4 રસ્તા વાવ અરુણભાઈ આચાર્યની કોમ્પ્લેક્સમાં ઓફિસ ચલાવતા ભાટર ગામના ગોહિલ તુલસીભાઈ અને ગોહિલ અનિલભાઈ મને બોલાવી તમારા ફોટા એમના પાસે છે અને તમને બોલાવે છે અને તમે એમના પાસે સમાધાન કરી લો। એના પછી મેં અંતરપેટે જાણવા મળ્યો કે દરજી મોહનસિંહભાઈ ગોભાઈ, તેમની દીકરી સોનલબેન, અનિલભાઈ પ્રજાપતિ અને મહારાજ આસારામભાઈ મહારાજ જેઓ પણ આ વાતમાં સામેલ છે। આ બધાને પંડ્યા કિશનભાઈ બેચરભાઈની સૂચનાથી કામ થયું હોય તેવી મને શંકા જાય છે અને આ બધાએ કાવતરું કરી અને પૈસા પડાવવા માટે માણસો પાસે વારંવાર કરેલ છે। મને જાણવા મુજબ જેનો પણ ફોટો મને મળ્યો છે એ ફોટાવાળાને મારે કોઈ સંબંધ નથી અને એ નિર્દોષ માણસ છે। એ પણ કીધું કે અમારા પાસે પણ ખોટી મોગણીઓ થઈ રહી છે ને એ ગરીબ માણસ છે। અને સાંજે 6:15 મારા ઉપર એક છેલ્લે 112 નંબર મોબાઈલ નંબર હતો અને જેવું નામ જણાવતા હતા કિરણભાઈ નામ છે મારું, અને તમારા ફોટોનું શું થયું છે અને તમે મારા પાસે આવી જાઓ, 20 લાખ રૂપિયા લઈ નાખા સવારના તમારા ફોટા વાયરલ કરી અને તમને જીવવાનું દઉં એવું કહેલ। આ બાબતે મેં તરત જ વાવ પોલીસ સ્ટેશનની અંદર જે જમાદારને ફોન કરેલ, જેઓ દોડગામ રજા ઉપર હતા। મારો પાસેથી નંબર લીધેલો ને એ ફોન ઉપર પોતે વાત કરતા ફોન ઉપાડેલ નહીં અને એ ભાઈના મારા વોટ્સઅપ કોલમાં 4 વખત વોટ્સઅપ કોલ આવેલા છે અને તેઓએ ફોટા મૂકીને તરત ડિલીટ કરી દીધા છે। એક જ સેકન્ડ દેખાય રીતે અને તેઓ વારંવાર માગણી કરતા હતા। આની પાછળ આ મોટી આખી ગેંગ છે અને આ ગેંગ મને માનસિક ત્રાસ આપે છે। હું મારા ભણેજથી કંટાળી ગયો તો મારા ભણેજે અગાઉ ગોવિંદભાઈ ચિલ્લર આહિરના નામે ઓળખાતા, જેઓ વારંવાર ઇન્સ્ટાગ્રામમાં મારો 15 દિવસ હરકિશને અને તેઓએ ચલાવેલું છે અને હરકિશને એને 25 લાખ રૂપિયાની ખંડણી આપી અને મને સસ્પેન્ડ કરવા માટે કાવતરું કરેલું હતું અને મારા વિશે મારા ભણેજે વારંવાર વિડીયાઓ બહાર પાડેલ છે, જે મારા દીકરાઓ પાસે છે। અને આ એક પણ કાવતરું આ બધા મેં નોમ જે લીધા એ તુલસી, અનિલ પ્રજાપતિ, મનસિંહ ગુવાભાઈ દરજી, એની દીકરી સોનલ અને આસારામભાઈ મહારાજ, જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે,
આ બધા એક લખીને ત્રાસ આપેલ છે અને હું માનસિક રીતે હવે કંટાળેલો હોય, હવે મારે કોઈ જીવવાની આશા ના હોય, આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની થશે.